ચોટલી જો કોઈને છે નહીં, ચોટલી કાઢી નાખી. મોદી હવે અદાણીને સમજી લે કે નગર કાં થાંભલા જશે ને કાં ઈ જશે. જોઈ લે 4.5, 6 ને 8 ભણેલા પંડિતો આ ખેડૂના દીકરાની પીડા વેદના ને દર્દ છે. આ મારી મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ થયો એની વેદના છે. અને તમે સમાધાનની વાત કરતા હોય તો સમાધાન નહીં થાય, નહીં થાય, નહીં થાય. ખેડૂતોનો જે મુદ્દો છે વીજ થાંભલાને લઈને દિવસે ને દિવસે તે હવે પકડતો જઈ રહ્યો છે, વધારે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. સૌપ્રથમ તેઓએ આંદોલન કર્યું, શાંતિથી સરકાર સામે માંગણીઓ કરી. તે છતાં તેમને એ વસ્તુ ન મળતા તેઓએ રેલી કાઢી. રેલી બાદ જે હોબાળો થયો ત્યારબાદ તેઓએ કહ્યું કે આ માત્ર આંદોલન ખેડૂતોનું છે તો માત્ર ખેડૂતો જ લડશે. જે બાદ તેમણે આમળાંત ઉપવાસનું નક્કી કર્યું. હવે તે ઉપવાસ ચાલી રહ્યો છે અને તેની બીજી બાજુ ખેડૂતોએ એવું કંઈક કર્યું કે જે જાણીને ખેડૂતોએ હવે સૌનું ધ્યાન ખેંચ્યું છે. જી હા, ખેડૂતોનું આંદોલન હવે માત્ર વિરોધ નથી રહ્યું, પરંતુ ધીમે ધીમે એક એવા તબક્કે પહોંચી રહ્યું છે જ્યાં દરેક દિવસ સાથે વિરોધનું સ્વરૂપ વધુ આક્રમક અને વધુ પ્રતિકાત્મક બનતું જઈ રહ્યું છે. સૌપ્રથમ ખેડૂતો રસ્તા પર ઉતર્યા, ત્યારબાદ રજૂઆતો થઈ, પછી આમળાંત ઉપવાસ શરૂ થયા. પરંતુ હવે જે બન્યું છે તેને સૌનું ધ્યાન ખેંચી લીધું છે. જેતપરના કેટલાક ખેડૂતોએ આજે પોતાનું માથું મુંડાવી દીધું છે. પરંતુ સવાલ એ છે કે આખરે ખેડૂતોને મુંડન કરાવવાની જરૂર કેમ પડી? શું કોઈના નિધનનો પ્રસંગ હતો? શું કોઈ ધાર્મિક વિધિ હતી કે પછી આ મુંડન પાછળ છુપાયેલું છે સરકાર અને કંપની સામેનો મોટો સંઘર્ષ? ત્યારે શું છે સમગ્ર મામલો? ખેડૂતોએ મુંડન શા માટે કરાવ્યું અને આ વિશે ખેડૂતો શું કહી રહ્યા છે તે વિશે આપણે વિગતે ચર્ચા કરીએ. ખેડૂતોનો વીજ થાંભલાને લઈને જે મુદ્દો ચાલી રહ્યો છે તે ખૂબ અલગ દિશામાં પહોંચી ચૂક્યો છે. સરકાર સામે ખેડૂતો લાલ આંખ કરી છે અને અદાણીને લોકો હાય આપી રહ્યા છે. ત્યારે એક બાજુ ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા છે અને બીજી બાજુ ખેડૂતો મુંડન કરાવી રહ્યા છે. જી હા, મોરબીના જેતપર ગામના ખેડૂતે મુંડન કરાવી દીધું છે. તે પ્રકારે હવે ખેડૂતો રોષે ભરાયા છે. સૌપ્રથમ તેમણે મુંડન શા માટે કરાવ્યું અને આગળ તેઓ શું કરવાના છે તે સાંભળી લઈએ. કંપની દાદાગીરી બહુ કરી રહ્યા છે. એના વિશે કોઈ આપણે આ ઉપવાસ આંદોલનની છાવણીમાં બધા બેઠા છે. એના સાથે આપણે મળીને એક મુંડન કરાવીએ તો મુંડનનું આયોજન કરીને અમે આ અદાણીનું હુંવારું ઉતારી છીએ. એવી રીતે એમ કરીએ છીએ બધું. અને કાંઈ અદાણીને કહી દેજો હવે ચોટલી વાળા નથી કોઈ, બરોબર? ચોટલી જો કોઈને છે નહીં, ચોટલી કાઢી નાખી. મોદી હવે અદાણીને સમજી લે કે નગર કાં થાંભલા જશે ને કાં ઈ જશે. બેમાંથી એક થશે ગમે તે. ખેડૂતોનું કહેવું છે કે કંપની દાદાગીરી કરી રહી છે. આ મુંડન અદાણીના સુવારું માટે કરાયું છે. એટલે કે તેઓ કહેવા માંગે છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે રીતિ રિવાજ મુજબ પુરુષો મુંડન કરાવે છે તેને સુવારું કહેવાય. તેમણે આગળ વધુમાં કહ્યું છે કે તેઓ અદાણી માટે બેસણું પણ રાખવાના છે. ખેડૂતોનો ગુસ્સો ત્યાં સુધી પહોંચી ગયો છે કે હવે તેઓ ચોખ્ખી ધમકી આપી રહ્યા છે. કહી રહ્યા છે કે કાં તો થાંભલા જશે કાં તો અદાણી જશે. બીજી તરફ આમળાંત ઉપવાસ પણ યથાવત છે. રાત્રિના સમયે યોજાયેલા ડાયરામાં પણ ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ સરકારને આડકતરી રીતે ઘેરી હતી. ખેડૂતોનું કહેવું છે કે જો અમારી છાતી પર થાંભલા ઊભા કરવા હોય તો તેનું વળતર પણ અમે જ નક્કી કરીશું. ત્યારે તે વિશે ખેડૂતો વધુમાં શું કહી રહ્યા છે તે સૌપ્રથમ સાંભળી લઈએ. તમે સમાધાનની વાત કરતા હોય તો સમાધાન નહીં થાય, નહીં થાય, નહીં થાય. અમારી છાતી માથે થાંભલા ખોડવા હોય તો ભાવ નક્કી અમે કરશું, વળતર નક્કી અમે કરશું, એનો ચાર્જ નક્કી અમે કરશું. અત્યારે તમારી ભાડાની તટ્ટુ પોલીસ લઈને તમે તમારી રીત અપનાવી લો. આવનારા સમયમાં બધું નક્કી આ જગતનો બાપ કરશે. આપણે સાંભળ્યું કે ખેડૂતો હવે કહી રહ્યા છે કે અત્યાર સુધી પ્રેમથી, શાંતિથી અને આ લોકશાહી રીતે પોતાની વાત રજૂ કરવામાં આવી છે. પરંતુ જો હજુ પણ સરકાર તેમની વાત નહીં સાંભળે તો આંદોલનનું ત્રીજું ચરણ શરૂ કરવામાં આવશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે સરકાર આ વધતા આક્રોશને ગંભીરતાથી લેશે કે નહીં. કારણ કે ઉપવાસથી શરૂ થયેલું આંદોલન હવે મુંડન સુધી પહોંચી ગયું છે અને આગામી દિવસમાં બેસણું રાખવાની જાહેરાત પણ થઈ ચૂકી છે. જેતપરમાં ખેડૂતોનો રોષ સતત વધતો જઈ રહ્યો છે અને હવે સમય જ નક્કી કરશે કે આ લડાઈનો અંત ચર્ચાથી આવે છે કે પછી આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. અને હવે આખી પરિસ્થિતિને જોતા એક જ સવાલ સૌના મનમાં ઊભો થયો છે: શું આંદોલનનો અંત ચર્ચા અને સમાધાનથી આવશે કે પછી જેતપરની આ ચિંગારી આવનારા દિવસોમાં વધુ મોટા સંઘર્ષનું સ્વરૂપ લેશે?
ખેડૂતો એક તરફ પોતાના અધિકાર માટે અડગ છે તો બીજી તરફ સરકાર અને તંત્રની મૌન સ્થિતિ અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે. ઉપવાસથી શરૂ થયેલો આ વિરોધ આજે મુંડન સુધી પહોંચી ગયો છે અને હવે બેસણાની જાહેરાત સાથે સંદેશ વધુ તીખો બન્યો છે. હવે નજર છે માત્ર એક જ વાત પર કે શું કોઈ મધ્યમ રસ્તો મળશે કે પછી આંદોલનનો તાપ વધુ વધશે. જેત પરથી ઉઠેલો આ પ્રશ્ન હવે માત્ર ગામનો નથી રહ્યો પરંતુ એક મોટો સંદેશ બની ગયો છે. હવે આગળ શું થાય છે તે સમય જ નક્કી કરશે. જોતા રહો આવી જ અપડેટ માટે GS TV. હું આપની સાથે કાવ્ય શાહ.